દેશો ને પહેલા. હેલો એવરીવન, વેલકમ ટુ જ્ઞાન લાઈવ. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે એઆઈ પાર્ટ 1 છે એનું મોડેલ પેપર ડિસ્કસ કરીશું. પ્રશ્ન નંબર 1 છે, ગુજરાતમાં વસ્તી ગણતરી 2011 મુજબ 1000 પુરુષો દીઠ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? એ 919, બી 1084, સી 996, ડી 618. તો સાચો જવાબ છે એ 919. યાદ રાખજો, ગુજરાતમાં વસ્તી ગણતરી 2011 મુજબ 1000 પુરુષો દીઠ સ્ત્રીઓનું પ્રમાણ 919 છે. પ્રશ્ન નંબર 2, 2001 મુજબ ભારતમાં ગુજરાતી બોલનારા લોકોની ટકાવારી કેટલી છે અને તે કયા ક્રમે છે? એ 2.22%, 10મા ક્રમે, 3.33%, 9મા ક્રમે, 4.48%, 7મા ક્રમે, 7.33%, 5મા ક્રમે. તો સાચો જવાબ છે .48% અને 7મા ક્રમે. પ્રશ્ન નંબર 3, ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાનું પ્રાપ્તિ સ્થાન નીચેનામાંથી કયું છે? એ કચ્છમાં પાનંદ્રો, સુરતમાં તડકેશ્વર, ભરૂચમાં રાજપારડી કે આપેલ તમામ. તો સાચો જવાબ છે આપેલ તમામ. યાદ રાખજો, ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાનું પ્રાપ્તિ સ્થાન કચ્છમાં પાનંદ્રોમાં પણ છે, સુરતમાં તડકેશ્વરમાં પણ છે અને ભરૂચમાં રાજપારડીમાં પણ છે. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી બંધ બેસતી જોડી બનાવો. અ છે સૌર શીતાગાર, સોલાર પાર્ક, ગરમ પાણીના ઝરા, બાયોગેસ પ્લાન્ટ. બ છે તુલસીશ્યામ, ચારણકા, રુદાતલ, છાણી. તો ઓપ્શન છે એ, બી, સી, ડી. એમાં સાચો જવાબ છે બી, સૌર શીતાગાર. તો ડી, છાણી. એ ક્યાં આવેલું છે? વડોદરામાં. પછી બીજામાં બી, ચારણકા. એ ક્યાં આવેલું છે? પાટણમાં. ત્રીજું છે ગરમ પાણીના ઝરા. તો એ તુલસીશ્યામ. એ ક્યાં આવેલું છે? ઉના, ગીર સોમનાથમાં. બાયોગેસ પ્લાન્ટ રુદાતલ કે જે અમદાવાદમાં દસક્રોઈ તાલુકામાં છે. યાદ રાખજો, સૌર શીતાગાર ક્યાં છે? તો વડોદરાનું છાણી. સોલાર પાર્ક પાટણનું ચારણકા, ગરમ પાણીના ઝરા તુલસીશ્યામ અને બાયોગેસ પ્લાન્ટ રુદાતલ અમદાવાદનું દસક્રોઈ. પ્રશ્ન નંબર 5 છે, ગુજરાતમાં આવેલ કયા પ્રદેશને
સોનેરી પર્ણના મૂલક તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે ભાલ પ્રદેશ, બી સોરઠ પ્રદેશ, સી ચરોતર પ્રદેશ, ડી કાનમ પ્રદેશ. તો સાચો જવાબ છે સી ચરોતર પ્રદેશ. ચરોતર પ્રદેશ એટલે કે મહી નદી અને સેઢી નદી એના વચ્ચેનો જે પ્રદેશ છે કે જે વડોદરાની ઉપર આવેલો છે, અને આ જે ચરોતર પ્રદેશ છે ત્યાં તમાકુની ખેતી થાય છે. એટલે કે તમાકુની જે પાંદડી છે એ સુકાઈ જાય પછી સોનેરી થઈ જાય છે, એટલા માટે એને સોનેરી પર્ણના મૂલક તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 6 છે, અમદાવાદમાં સૌ પ્રથમ કાપડની મિલ કોણે સ્થાપી હતી? એ રણછોડલાલ રેટિયાવાડા, છોટાલાલ, શેઠ મગનલાલ કે રસિકલાલ? તો સાચો જવાબ છે રણછોડલાલ રેટિયાવાડા. એમનું પૂરું નામ હતું રણછોડલાલ છોટાલાલ રેટિયાવાડા. એમણે 1861માં કાપડની મિલ સ્થાપી હતી. ગુજરાતની કઈ નદીને મૈકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે? એ મહી, બી નર્મદા, સી સાબરમતી, ડી તાપી? તો સાચો જવાબ છે બી નર્મદા. કારણ કે નર્મદા નદી છે એ મૈકલ પર્વતમાંથી નીકળે છે, એટલા માટે એને મૈકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આવેલા ખેડા જિલ્લાને કયા તમામ એટલે કે ચારેય જિલ્લાઓની હદ સ્પર્શે છે? તો એ વડોદરા, મહીસાગર, તાપી, અમદાવાદ, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, ગાંધીનગર, પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, અમદાવાદ, છોટાઉદેપુર, અરવલ્લી, ભરૂચ? તો સાચો જવાબ છે સી પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર. પ્રશ્ન નંબર 9 છે, નીચેના પૈકી કઈ જોડ સાચી છે? એ શારદાપીઠ સોમનાથ, પોળો ઉત્સવ વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, સીદી સૈયદની જાળી ભાવનગર? તો સાચો જવાબ છે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, કે જે ઉત્તરાયણ પછી 2 દિવસનો આ ઉત્સવ હોય છે મોઢેરામાં. તો આ જે શારદાપીઠ છે એ ક્યાં આવેલી છે? દ્વારકામાં. પોળો ઉત્સવ છે એ ક્યાં થાય છે? તો વિજયનગરમાં. અને સીદી સૈયદની જાળી એ ક્યાં છે? તો અમદાવાદમાં. પ્રશ્ન નંબર 10 છે, બંધ બેસતી જોડ બનાવો. નકળંગનો મેળો, વૌઠાનો મેળો, મીરા દાતારનો મેળો, ગોળ ગધેડાનો મેળો? ઉનાવા, ગરબાડા, ધોળકા, કોળિયાક? તો ઓપ્શન A, B, C, D એમાંથી સાચો જવાબ છે બી. કે જે નકળંગનો મેળો છે એ કોળિયાક ક્યાં છે? તો ભાવનગરમાં.
વૌઠાનો મેળો ધોળકા અમદાવાદમાં, મીરા દાતારનો મેળો ઉનાવા મહેસાણામાં અને ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદમાં. હવે આ જે કોળિયાકનો જે મેળો છે નકળંગનો મેળો એ ભાવનગરમાં ભાદરવા મહિનામાં, ભાદરવા વદ અમાસ, ભાદરવા વદ અમાસે આ મેળો ભરાય છે. પછી આ જે મીરા દાતારનો મેળો છે એ રજબ માસ અને એની તારીખ 16 થી 21 દરમિયાન આ મેળો ભરાય છે. જે આ દાહોદમાં જે ગરબાડા છે ત્યાં ગોળ ગધેડાનો મેળો છે એ હોળી પછી 5મા કે 7મા દિવસે હોય છે. અને આ વૌઠાનો મેળો જે ધોળકામાં ભરાય છે તે કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે. પ્રશ્ન નંબર 11 છે, રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત વૃક્ષો કયા છે? એ સિદ્ધપુરમાં લુણાવા પાસેનું લીમડાનું વૃક્ષ, ગાંધીનગરમાં કંથારપુરનો વડ. સી એ અને બી બંને, ડી એક પણ નહીં. તો સાચો જવાબ છે સી એ અને બી બંને. એટલે કે રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત વૃક્ષો સિદ્ધપુરમાં લુણાવા પાસેનું લીમડાનું વૃક્ષ અને બી ગાંધીનગરમાં કંથારપુરનો વડ. પ્રશ્ન નંબર 12 છે, નીચેનામાંથી કઈ જોડ સાચી છે? એ સંખેડા ફર્નિચર, બી ઈડર રમકડા, સી જરીકામ સુરત, ડી આપેલ તમામ. તો સાચો જવાબ છે ડી આપેલ તમામ. યાદ રાખજો, સંખેડાનું ફર્નિચર, ઈડરના રમકડા અને સુરતનું જરીકામ. પ્રશ્ન નંબર 13 છે, ભવાઈ કોના દ્વારા શરૂ કરાયેલું એક ગુજરાતની વિશિષ્ટ નાટ્યકલા છે? નાટ્યકલા. ભવાઈ કોના દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની વિશિષ્ટ નાટ્યકલા છે? ઓપ્શન એ છે દયારામ, બી અસાઈદ ઠાકર, સી જયશંકર સુંદરી, ડી એક પણ નહીં. તો સાચો જવાબ છે બી અસાઈદ ઠાકર. ભવાઈ, ભવાઈ એટલે કે ભાવ પ્રધાન નાટકો કહેવાય. ભાવ પ્રધાન નાટકો. અને એમાં આપણને રંગલા રંગલીના પાત્રો જોવા મળે છે. પ્રશ્ન નંબર 14 છે, ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતાના અવશેષો બાબતે યોગ્ય જોડકા જોડો. એક છે લોથલ, ધોળાવીરા, રંગપુર, રોજડી. એ છે ગોંડલ, બી ધોળકા, સી કચ્છ, ડી લીંબડી. તો ઓપ્શન એ બી સી ડી છે, એમાંથી સાચો જવાબ છે એ. લોથલ, ધોળકા.
ધોળાવીરા કચ્છ, રંગપુર લીંબડી અને રોજડી ગોંડલ. તો આ ગોંડલ છે રાજકોટમાં આવેલું છે. ધોળકા અમદાવાદ. આ ધોળાવીરા છે કચ્છમાં છે, તો એનો તાલુકો પણ હવે તો પૂછાય છે, ભચાઉ તાલુકો. ખદીરબેટ યાદ રાખજો, ખદીરબેટ. ખદીરબેટ પાસે ધોળાવીરા, ભચાઉ તાલુકો. અને રંગપુર તો લીંબડી તો સુરેન્દ્રનગર. પ્રશ્ન નંબર 15. નીચેનામાંથી કઈ જોડ બંધ બેસતી નથી? એ છે સાણા ગુફા ગીર સોમનાથ, બી ઢાંક ગુફા રાજકોટ, સી કડિયા ડુંગર ગુફા જુનાગઢ, ડી ખાપરા કોડિયાની ગુફાઓ કચ્છ. તો સાચો જવાબ છે કડિયા ડુંગરની ગુફા. એ જુનાગઢમાં આવેલી નથી. તો ક્યાં આવેલી છે? ભરૂચમાં. ભરૂચમાં ઝઘડિયા પાસે. ત્યાં એક જ પથ્થરમાં એક ઊંચો સિંહ સ્તંભ છે. સિંહ સ્તંભ કંડારેલો છે. તો નીચેનામાંથી કઈ જોડ બંધ બેસતી નથી? કડિયા ડુંગરની ગુફા જુનાગઢમાં નથી, એ ક્યાં છે? ભરૂચમાં છે. અને યાદ રાખજો, સાણા ગુફા ગીર સોમનાથમાં, ઢાંક ગુફા રાજકોટમાં, ખાપરા કોડિયાની ગુફાઓ કચ્છમાં. પ્રશ્ન નંબર 16. અમદાવાદમાં 3 દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે? એ જામા મસ્જિદ, બી જામી મસ્જિદ, સી સિપ્રીની મસ્જિદ અને ડી મસ્જિદે નગીના. તો સાચો જવાબ છે એ જામા મસ્જિદ. તો અમદાવાદમાં 3 દરવાજા નજીક જે મસ્જિદ છે એનું નામ છે જામા મસ્જિદ. આ જામી મસ્જિદ છે એ ક્યાં આવેલી છે? ચાંપાનેરમાં. અને આ રાણી સિપ્રીની મસ્જિદ અને મસ્જિદે નગીના એ બંને એક જ છે. રાણી સિપ્રીની મસ્જિદને મસ્જિદે નગીને પણ કહેવાય છે અને એ અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલી છે. અમદાવાદના કોટ વિસ્તારમાં રાણી સિપ્રીની મસ્જિદ, એ જ મસ્જિદે નગીના અને અમદાવાદના જે 3 દરવાજા છે એની પાસે જામા મસ્જિદ છે, જ્યારે જામી મસ્જિદ છે એ ચાંપાનેરમાં છે. પ્રશ્ન નંબર 17 છે. નળાખ્યાનના રચયિતા કોણ છે? એ દયારામ, બી પ્રેમાનંદ, સી ઉમાશંકર જોશી, ડી કવિ બોટાદકર. તો સાચો જવાબ છે બી પ્રેમાનંદ. નળાખ્યાનના રચયિતા પ્રેમાનંદ છે. પ્રશ્ન નંબર 18. નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાની નથી? કઈ નરસિંહ મહેતાની નથી? એ કુંવરબાઈનું મામેરું, બી સામરસાનો વિવાહ, સી હુંડી, ડી રસતરંગીણી. તો સાચો જવાબ છે રસતરંગીણી. તો આ રસતરંગીણી છે એ કોની કૃતિ છે? તો બોટાદકર, કવિ બોટાદકર. નરસિંહ મહેતાની કૃતિ
કુંવરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ અને હુંડી. પ્રશ્ન નંબર 19 છે, હક્કો દ્વારા જ મનુષ્ય પોતાની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકે છે. આ વિધાન કોનું છે? એ. પ્રોફેસર લાસ્કી, બી. ડોક્ટર રાધાકૃષ્ણન, સી. ડોક્ટર આંબેડકર, ડી. પ્રોફેસર સ્મિથ. તો સાચો જવાબ છે પ્રોફેસર લાસ્કી. તો આ પ્રોફેસર લાસ્કી છે એ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રોફેસર હતા 1926 થી 1948 સુધી. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ. ત્યાં પ્રોફેસર હતા પ્રોફેસર લાસ્કી. પ્રોફેસર લાસ્કી એવું કહે છે કે હક્કો દ્વારા જ મનુષ્ય પોતાની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન નંબર 20 છે, કયા દિવસને માનવ અધિકાર દિન તરીકે મનાવવામાં આવે છે? એ. 7 ઓક્ટોબર, બી. 5 માર્ચ, સી. 10 ડિસેમ્બર, ડી. 3 ફેબ્રુઆરી. તો સાચો જવાબ છે સી. 10 ડિસેમ્બર. તો આ 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિન તરીકે મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે છે? કારણ કે 10 ડિસેમ્બર 1948ના રોજ જે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા છે એમને જે માનવ હક્કો છે એની જે વૈશ્વિક ઘોષણા હતી એને સ્વીકૃતિ આપી હતી. માનવ હકોની વૈશ્વિક ઘોષણા એને સ્વીકૃતિ મળી હતી. ક્યારે મળી હતી? 10 ડિસેમ્બર 1948. કોના દ્વારા સ્વીકૃતિ મળી હતી? તો સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા. એટલા માટે આપણે 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિન તરીકે મનાવીએ છીએ. પ્રશ્ન નંબર 21, કઈ કલમ દ્વારા અસ્પૃશ્યતાને નાબૂદ કરવામાં આવી છે? એ. કલમ 17, બી. કલમ 37, સી. કલમ 47, ડી. કલમ 57. તો સાચો જવાબ છે કલમ 17. અસ્પૃશ્યતા નાબૂદી કલમ નંબર 17 યાદ રાખજો. અહીંયા બંધારણમાં કલમના બદલે અનુચ્છેદ શબ્દ યોગ્ય રહેશે. પ્રશ્ન નંબર 22, ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ મૂળભૂત ફરજોની જોગવાઈ કરવામાં આવી છે? એ. 15C, બી. 25B, સી. 51A, ડી. 75D. તો આ જે મૂળભૂત ફરજો છે એ પાઠ્યપુસ્તકમાં પહેલા પાના ઉપર જ આપેલી હોય છે અને સાચો જવાબ છે સી. 51A. પ્રશ્ન નંબર 23, બંધારણનો
કયો અનુચ્છેદ ભારતના તમામ લોકોમાં બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની અને સ્ત્રીઓના ગૌરવને હણનારા વ્યવહારોનો ત્યાગ કરવાની ફરજ દર્શાવે છે? એ 51, એ 6, 51 એ જ, 51 એ જ કે 51 એ ટ? તો સાચો જવાબ છે બી, 51 એ જ. તો યાદ રાખજો, ચ, ચકલીને દાણા કોણ નાખે છે? સ્ત્રી. તો જ્યાં ચ આવે ચકલીનો ચ, તો સ્ત્રીનું ગૌરવ યાદ રાખવાનું. એટલે કે 51 એ ચ, સ્ત્રીના ગૌરવ અને બંધુત્વ. પ્રશ્ન નંબર 24. કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈ આપણે આપણા બંધારણમાં માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કર્યો છે? એ ચીન, બી આયર્લેન્ડ, સી બ્રિટન, ડી ઇન્ડોનેશિયા. તો સાચો જવાબ છે આયર્લેન્ડ. હવે યાદ રાખો, આ જે માર્ગદર્શક સિદ્ધાંતો છે, હક્કો, ફરજો અને માર્ગદર્શક સિદ્ધાંતો. તો છેદ ઉડાડો પદ્ધતિથી તમને હક્કો, ફરજો અને માર્ગદર્શક સિદ્ધાંતો શેમાંથી લેવામાં આવ્યા છે એ યાદ રહી જશે. તો આપણે ગણિતમાં કેમ છેદ ઉડાડીએ છીએ? છગડો ઉડ્યો, પાંચડો પાછળો ઉડ્યો, મીંડું મીંડું ઉડ્યું. એવી રીતે અહીંયા પણ તમને યાદ રહી જશે કે યાદ રાખવા માટે છે આ ક સેમ છે, બરાબર? સોરી, હક્કો, આ ક છે, ક, પછી ફરજો તો રશિયાનો ર, અને માર્ગદર્શક સિદ્ધાંતો આયર્લેન્ડ. એટલે કે રેફ, અહીંયા પણ રેફ, અહીંયા પણ રેફ અને અહીંયા પણ રેફ. એટલે કે હક્કોમાં ક અને અમેરિકાનો ક, ફરજોમાં ર અને રશિયાનો ર, માર્ગદર્શક સિદ્ધાંતોમાં રેફ અને રેફ, આયર્લેન્ડ. તો આ ફક્ત યાદ રાખવા માટેની ઇઝી ટ્રીક છે. પ્રશ્ન નંબર 25. કોણે કહ્યું હતું કે માર્ગદર્શક સિદ્ધાંતો એ દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે? ઓપ્શન એ જવાહરલાલ નહેરુ, બી ગાંધીજી, સી ડૉક્ટર ભીમરાવ, ડી સરદાર પટેલ. તો સાચો જવાબ છે સી ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ડૉક્ટર ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે માર્ગદર્શક સિદ્ધાંતો એ દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે. પ્રશ્ન નંબર 26 છે. પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુ પક્ષીઓના રક્ષણની બાબતની જોગવાઈ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુ પક્ષીઓના રક્ષણની બાબતની જોગવાઈ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો એ છે અનુચ્છેદ 45, બી અનુચ્છેદ 48, સી અનુચ્છેદ 48A, ડી અનુચ્છેદ 46.
સાચો જવાબ છે ઓપ્શન સી, અનુચ્છેદ 48A. પ્રશ્ન નંબર 27. નીતિ આયોગની વિશેષતા નીચેનામાંથી કઈ છે? નીતિ આયોગ બંધારણેતર સંસ્થા છે. નીતિ આયોગ કેબિનેટના ઠરાવથી 1 જાન્યુઆરી 2015 અમલમાં આવી છે. નીતિ આયોગનું સ્વરૂપ થિંક ટેન્ક અથવા મંચ ફોરમ સ્વરૂપનું છે. ડી આપેલ તમામ. તો સાચો જવાબ છે ડી આપેલ તમામ. એટલે કે નીતિ આયોગની વિશેષતા એ પણ છે, બી પણ છે અને સી પણ છે. એટલે કે નીતિ આયોગ બંધારણેતર સંસ્થા છે. નીતિ આયોગ કેબિનેટના ઠરાવથી 1 જાન્યુઆરી 2015 અમલમાં આવી છે અને નીતિ આયોગનું સ્વરૂપ થિંક ટેન્ક અથવા મંચ ફોરમ સ્વરૂપનું છે. પ્રશ્ન નંબર 28. જો 1 ઓક્ટોબરે રવિવાર હોય તો 1 નવેમ્બરે કયો વાર હોય? બુધવાર, રવિવાર, શનિવાર કે મંગળવાર? તો સાચો જવાબ છે એ બુધવાર. હવે 1 તારીખે જે પણ વાર હોય એ જ વાર અહીંયા તમે કેલેન્ડરમાં ઊભી લાઈનમાં જોજો કે 7 દિવસ પછી એ જ વાર ફરીથી રિપીટ થશે. એટલે કે 8 તારીખે એ જ વાર રિપીટ થશે. એ પ્રમાણે 7 એકડા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, આ 4 અઠવાડિયા. 14 તારીખ પછી 15 તારીખે એ જ વાર રિપીટ થશે. 21 પછી 22 એ જ વાર રિપીટ થશે અને 28 પછી 29 તારીખે એ જ વાર રિપીટ થશે. જે વાર 1 તારીખે છે એ જ વાર 29 તારીખે પણ રિપીટ થશે. તો હવે જે વધારાના દિવસો છે એટલે કે 30, 1 ઓક્ટોબર, 1 ઓક્ટોબરના કેટલા દિવસ હોય છે? 30 કે 31 એ આપણે જોવું પડશે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આવી રીતે જોવો છો ને. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. ઓક્ટોબરના 31 દિવસ છે. તો અને 1 તારીખ. તો 1 ઓક્ટોબરે જો રવિવાર હોય એનો મતલબ કે 29 તારીખે પણ રવિવાર છે. તો એના પછી શું આવે? તો સોમ, મંગળ અને 1 તારીખે બુધવાર. તો સાચો જવાબ છે એ બુધવાર. પ્રશ્ન નંબર 29 છે. એક દિવસમાં મિનિટ કાંટો કેટલી વખત કલાક કાંટાની સામે આવે? એક દિવસમાં મિનિટ કાંટો કેટલી વખત કલાક કાંટાની સામે આવે? તો એ 11, 22, 12, 24. તો સાચો જવાબ છે બી, 22 વખત. તો કેમ 22 વખત? દિવસના 24 કલાક હોય છે અને કાંટા જે છે એ સામે તો 22 વખત જ કેમ આવે છે? તો આપણે જોઈ લઈએ. હવે આ મિનિટ કાંટો છે તો આ ફરશે 12 થી 1 માં ફરશે તો એ સામસામે આવી જશે. 1 થી 2
2 થી 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 વાગ્યા સુધી આ બંને કાંટા સામે આવશે, પણ 11 વાગ્યા પછી આ નાનો કાંટો છે એ આ તરફ જશે અને મોટો કાંટો આ તરફ જશે. એટલે કે 11 થી 12માં એ સામે આવતા નથી. એટલે કે 12 કલાકમાં 11 વખત આવે છે અને 24 કલાકમાં 11 દુ 22. તો એક દિવસમાં મિનિટ કાંટો કેટલી વખત સામે આવે છે કલાક કાંટાની સામે? તો 22 વખત, 24 વખત નહીં. પ્રશ્ન નંબર 30 છે, નીચે આપેલ મૂળાક્ષરને વિકલ્પમાંથી કયા ક્રમ અનુસાર ગોઠવતા અર્થપૂર્ણ શબ્દો બનાવી શકાશે? INRDTPEES 1 2 3 4 5 6 7 8 9. તો ઓપ્શન છે ABCD. તો સાચો જવાબ છે D. તો આ શેનો સ્પેલિંગ છે? 637. 914. 825. પ્રેસિડેન્ટ. નીચે પૈકી કયું જૂથ અલગ પડે છે? A OMQ, B HFJ, C TPR કે D TRV? અહીંયા V આવશે. તો જોઈ લઈએ. સાચો જવાબ છે TPR. TPR જૂથ છે એ અલગ પડે છે. તો આ જે સેમ જૂથ છે, O થી આપણે Q સુધી જઈએ તો OPQ, એક અક્ષર જે P છે એ નથી. HIJ, H થી J તરફ જતા I આવે છે એ નથી. અને અહીંયા TUV, એટલે કે અહીંયા U નથી. તો આટલું આપણે જોઈએ તો પણ ખ્યાલ આવી જાય છે કે આ T પછી UV આવવું જોઈએ, પણ અહીંયા R છે એટલે આ જોડ અલગ પડે છે. અને આ બીજું પણ તમારે જોવું હોય તો MNO, FGH. FGH, અહીંયા G નથી વચ્ચે. અને RST, અહીંયા S નથી. તો એવી રીતે PQR, અહીંયા R હોવું જોઈએ પણ અહીંયા T છે એટલે આ જૂથ અલગ પડે છે. તો તમારે ABCD જે સવડી અને ઊંધી, A to Z અને Z to A શીખી લેવાની રાગ પ્રમાણે. તો જે રાગ પ્રમાણે ABCD છે એ તમે શીખી લો સવડી અને ઊંધી, તો તમારે કંઈ રફ કામ કરવાની જરૂર પડે નહીં.
જો સમય હોય તો આપણે રફ કામ કરી શકીએ, સમયના અભાવે આપણે એ થતું નથી, કરી શકતા નથી. તો સવડી ABCD નો રાગ આ પ્રમાણે રાખો કે ABCDEFG HIJKLMN OPQRSTU VWXYZ. સેમ રાગ ઊંધી ZYHWVUT SRQPONM LKJIHGF EDCBA. તો અત્યાર સુધી તો આપણે શું છે કે જે ક્વેશ્ચન પેપર આવતા તો પાછળ રફ કામ આપણે પહેલાં જ કરી દેતા, પણ હવેના જે ક્વેશ્ચન પેપર આવે છે ને એનું જે સીલ બંધ કવરમાં આવે છે ને એ કવર પ્લાસ્ટિકનું હોય છે, એટલે આપણે લખી નથી શકતા. એટલા માટે આ ABCD સવડી અને ઊંધી તમને આવડવી જોઈએ, તો તમને એટલો જે તમારો સમય છે એ બચી જાય. પ્રશ્ન નંબર 32 છે. નીચે આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? દસ, 20, 30 કે 40? તો 1, 2, 3, 4 જેટલા પણ ખાના છે એમાં એકડા લખી દેવાના અને એનું ટોટલ કરી દેવાનું. 4 + 3 7, 7, 8, 9 અને 10 ગુણ્યા આનું ટોટલ જે છે એને ગુણ્યા જે પાયા છે 1, 2, 3 અને 4 એના સાથે ગુણાકાર કરી દેવાના, એટલે કે 10 ચોક 40. તો સાચો જવાબ છે ડી, 40 ત્રિકોણ. પ્રશ્ન નંબર 33 છે. પૃથ્વી પરના જલાવરણનો કેટલો ભાગ સાગરમાં અને બરફ સ્વરૂપે અનુક્રમે છે? તો એ છે 93%, 2%, બી 97%, 2%, સી 95%, 4%, ડી 94% અને 3%. તો સાચો જવાબ છે બી, 97% અને 2%. યાદ રાખજો, પૃથ્વી પરના જલાવરણનો 97% ભાગ સાગરમાં અને 2% ભાગ બરફમાં. એટલે યાદ રાખવા માટે 97નો સ અને સાગરનો પણ સ, 2નો બ અને બરફનો પણ બ. એટલે કે 97% ભાગ સાગરમાં અને 2% ભાગ બરફ સ્વરૂપે છે જલાવરણમાં. પ્રશ્ન નંબર 34. ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં જોવા મળે છે? એ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ? તો સાચો જવાબ છે સી, ઉત્તર. યાદ રાખજો, ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં જોવા મળે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વાતાવરણના CO2 માંથી કાર્બન અલગ થઈને છોડ તથા વનસ્પતિમાં શોષિત થાય તે કાર્બનને શું કહેવાય? બ્લેક કાર્બન, ગ્રે કાર્બન, ગ્રીન કાર્બન કે બ્લુ કાર્બન? તો સાચો જવાબ છે સી, ગ્રીન કાર્બન. યાદ રાખજો, વનસ્પતિ કેવા રંગની હોય? તો ગ્રીન કલરની.
બરાબર. તો એના પરથી આપણે યાદ રાખી શકીએ કે વનસ્પતિનો કલર ગ્રીન અને કાર્બન પણ ગ્રીન. પ્રશ્ન નંબર 36 છે, જળમાં મર્ક્યુરી એટલે કે પારો ભળવાથી કઈ બીમારી ફેલાય છે? મિનામાટા, પ્લેગ, ઇતાઈ, એનિમિયા. તો સાચો જવાબ છે એ મિનામાટા. યાદ રાખજો, જળમાં મર્ક્યુરી એટલે કે પારો ભળવાથી મિનામાટા નામની બીમારી ફેલાય છે. કમ્પ્યુટર ચાલુ થયા પછી તેને રિફ્રેશ કરવા માટે કીબોર્ડ ઉપર કઈ કીનો ઉપયોગ કરશો? F2, F7, F5 કે F3? તો સાચો જવાબ છે સી, F5. રિફ્રેશ કરવા માટે F5. પ્રશ્ન નંબર 38 છે, કંટ્રોલ, શિફ્ટ અને અલ્ટર કીને ખાલી જગ્યા કહેવામાં આવે છે? ફંક્શન, એડજસ્ટમેન્ટ, આલ્ફા ન્યુમેરિક, મોડિફાયર. તો સાચો જવાબ છે ડી, મોડિફાયર. યાદ રાખજો, કંટ્રોલ, શિફ્ટ અને અલ્ટર કીને મોડિફાયર કહેવાય છે. આઈએમઈ શું છે? ઇન્ટરનેશનલ મેથડ્સ ઓફ એડિટિંગ, ઇનપુટ મેથડ એડિટર, ઇનપુટ મશીન એફિશિયન્સી, ઇન્ટ્રા કોમ્પ્યુટર મશીન એક્ઝિક્યુશન. તો સાચો જવાબ છે આઈએમઈ એટલે કે ઇનપુટ મેથડ એડિટર. માઇકર નું પૂરું નામ શું થાય? મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર, મેગ્નેટિક ઇનપુટ કેરેક્ટર રીડર, મેગ્નેટિક ઇનપુટ કંટ્રોલ રીડર કે મેગ્નેટિક ઇન્ક કંટ્રોલ રીડર? તો સાચો જવાબ છે MICR એટલે કે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર. M ફોર મેગ્નેટિક, I ફોર ઇન્ક, C ફોર કેરેક્ટર અને R ફોર રીડર. મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર, માઇકર. નીચેનામાંથી ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2024. 102, 105, 108 કે 111? તો સાચો જવાબ છે બી, 105. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2024માં ભારતનો 105મો ક્રમ છે. પહેલો નંબર ચીનનો છે, પહેલો ક્રમાંક. તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાન નો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? એ. આદિવાસી સમુદાયોની સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો. બી. આદિવાસી વિસ્તારોમાં 500થી વધુ આંગણવાડી બનાવવી. સી. આદિવાસી વિસ્તારોમાં ખેતીના ઓજારો ખરીદવા માટે સબસિડી આપવી. ડી. એક પણ નહીં. તો સાચો જવાબ છે એ.
આદિવાસી સમુદાયોની સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો. યાદ રાખજો, પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાન, એનો પ્રાથમિક ઉદ્દેશ્ય છે આદિવાસી સમુદાયોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો. પ્રશ્ન નંબર 43, નીચેનામાંથી આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ 11 ઓક્ટોબર, 12 ઓક્ટોબર, 13 ઓક્ટોબર, 14 ઓક્ટોબર. તો સાચો જવાબ અહીંયા બી નહીં આવે, સી 13 ઓક્ટોબર. ઓપ્શન સી 13 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ તરીકે ઉજવાય છે. 13 ઓક્ટોબર. તાજેતરમાં ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? નેવિલ ટાટા, એન ચંદ્રશેખરન, એનવી અય્યર, નોએલ ટાટા. તો સાચો જવાબ છે ડી, નોએલ ટાટા. યાદ રાખજો નામ, નોએલ ટાટા જે રતન ટાટાના ભાઈ છે, નોએલ ટાટા. તો જે તાજેતરમાં ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન છે એ નોએલ ટાટા છે. પ્રશ્ન નંબર 45, નીચેનામાંથી 21 ઓક્ટોબર 2018ને રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ નિમિત્તે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું ઉદ્ઘાટન ક્યાંથી કરાવ્યું હતું? લખનઉ, જયપુર, નવી દિલ્હી, ગુજરાત. તો રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું ઉદ્ઘાટન નવી દિલ્હી. પ્રશ્ન નંબર 46, તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ સુશ્રી કિરણ ખેર, સુશ્રી પ્રીતિ સિંહ, સુશ્રી અર્ચના દ્વિવેદી, સુશ્રી વિજયા રાહટકર. તો સાચો જવાબ છે ડી, સુશ્રી વિજયા રાહટકર, રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ. પ્રશ્ન નંબર 47, તાજેતરમાં ભારતે તેની ચોથી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન SSBN કયા સ્થળે લોન્ચ કરી છે? SSBN એટલે કે સબમર્સિબલ શિપ બેલેસ્ટાઇટ મિસાઇલ ન્યુક્લિયર. એ ગોવા, બી મુંબઈ, સી વિશાખાપટ્ટનમ, ડી ચેન્નઈ. તો સાચો જવાબ છે સી વિશાખાપટ્ટનમ. યાદ રાખજો, ચોથી પરમાણુ સંચાલિત જે બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે એ વિશાખાપટ્ટનમ ખાતે લોન્ચ કરી છે. પ્રશ્ન નંબર 48 છે, નીચેનામાંથી 1914માં થયેલા કયા કરાર બાદ ભારત અને તિબેટ વચ્ચે મેકમોહન રેખા અસ્તિત્વમાં આવી હતી? એ લેહ કરાર,
બી લદ્દાખ કરાર, સ્લોટ કરાર, સિમલા કરાર. તો સાચો જવાબ છે ડી સિમલા કરાર. યાદ રાખજો, મેકમોહન રેખા, સિમલા કરાર. પ્રશ્ન નંબર 49. FSSAI દ્વારા પ્રસિદ્ધ થયેલા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2023-24માં ભારતના રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? FSSAI દ્વારા FSSAI એટલે કે ફૂડ FSSAI એટલે શું થાય? તો કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો FSSAI દ્વારા પ્રસિદ્ધ થયેલ સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2023-24માં ભારતના રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? તો ઓપ્શન એ છે તમિલનાડુ, બી કેરળ, સી ગુજરાત, ડી મહારાષ્ટ્ર. તો સાચો જવાબ છે ઓપ્શન બી કેરળ. પ્રથમ ક્રમે કેરળ છે, તમિલનાડુનો ક્રમ બીજો છે, ગુજરાતનો ક્રમ ચોથો છે અને ત્રીજા ક્રમે જમ્મુ કાશ્મીર છે. પ્રશ્ન નંબર 50. તાજેતરમાં યોજાયેલ ઓલિમ્પિક કમિટી IOC ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના 142માં સત્રમાં IOC સભ્ય ઇન્ટરનેશનલ તરીકે કોને સર્વસંમતિથી ફરીવાર ચૂંટવામાં આવ્યા છે? IOC સભ્ય ઇન્ટરનેશનલ નીતા અંબાણી, રોહિત શર્મા, જય શાહ, વિરાટ કોહલી. તો સાચો જવાબ છે ઓપ્શન એ નીતા અંબાણી. નીતા અંબાણીને ફરીવાર IOC સભ્ય ઇન્ટરનેશનલ તરીકે સર્વસંમતિથી ફરીવાર ચૂંટવામાં આવ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો? જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આવજો.